ગીતા રઘુકુળ વિદ્યાલયમાં જોબ કરું છું શ્રાવસ્થી અને આશાદીપ સેન્ટરમાં મેં ઓલરેડી 2 વર્ષથી જોબ કરું છું. શિક્ષિકા છો. સરસ. આશાદીપ સાથે જોડાવાનું શું પ્રેરણા હતી આપની? ઘરે બેસી રહી તો મને લાગ્યું કે બાળકો જે ફરે છે એમને ટીચિંગ આપવું તો થોડુંક એ લોકોને બી જ્ઞાન મળે અને છોકરાઓનો થોડો વિકાસ થાય એ બી જીવનમાં આગળ વધે એ વિચારીને જાતે જ જોઈન કર્યું કે 100 નંબર સુધી લાવી અને પછી આ સેન્ટરમાં જોઈન થઈ જાતી સરસ. અમને સંબંધિત તરફથી આપનો ખૂબ આભાર માનીએ છીએ કે આપણે આશાદીપ સાથે પ્રેમથી લગાવથી જોડાયેલા છે. તો આ બાળકોનું ફ્યુચર થોડું વિચારી શકીએ છીએ, ડાયરેક્શનમાં જઈ શકીએ છીએ. આશાદીપ સેન્ટર્સનું પણ બહુ સારું છે અને મારું ઇન્ટરનેશનલ પણ સારું પ્રકારે કરી રહ્યા છે. હવે ડૉક્ટર ડીસીજેની યાદમાં આપણા પંચતંત્ર ઉત્સવ ઉજવી રહ્યા છે. અત્યારે બાળકોની પ્રિય હતા અને વાર્તાઓ પણ પ્રિય હતી. તો આપને લાગે છે કે બોધ વાર્તાઓ થકી આ બાળકોને કે આ વર્ગના બાળકોને સમજાશે કે આપણે જીવન વાર્તા થકી જ બાળક જે શીખે છે ને એ આપણે વાર્તા બોલીને શીખવાડી શકીએ એટલે જે એક્શનથી એને શીખવાડે છે અને એના દ્વારા બાળકો વધારે શીખે. અને બીજી વાત તો મને વધારે એ ગમે કે અત્યાર સુધી વાર્તા આપણે જે વાનર મતલબમાં હૃદય માગે છે અને તે પછી જળ પર ચડી જાય છે બરાબર ત્યાંથી વાર્તા અત્યાર સુધી સ્ટોપ હતી. મેડમે એ વાર્તાને આગળ વધારી અને આગળ વધાર્યા પછી દરેકના મનમાં એવો વિચાર આવ્યો કે જે અમે કર્યું છે તે ખોટું કર્યું છે. એ સારો મિત્ર હતો, આપણી જોડે સારી રીતે રહેતો હતો અને આપણે છેલ્લા એમને શું આપણે દગો આપ્યો અને આપણે આવું કરવું જોઈએ નહીં. એ છોકરાઓને શીખવા મળ્યું કે મને વધારે એ જાતે છોકરાએ વિચાર કર્યો કે અમારી આ ભૂલ થઈ છે અને એ ભૂલને છોકરાએ સ્વીકારી અને જાતે શું કર્યું એની માફી માંગી અને જીવનમાં એ વસ્તુ પાછી નહીં કરી એનો એમને અંદરમાં પ્રોમિસ કરી લોકોએ. તો એ વસ્તુ તો બહુ જ મને વધારે ગમી વાર્તામાં કે છોકરાઓ આ પોતાની જાતે મગજમાં આપણે ગમે તેટલું કહીએ નહીં તો એ લોકો એમની જાતે જે સ્વીકાર કરે છે એ બહુ વસ્તુ મહત્ત્વની છે. આપણે સમજાવીને કરતાં એમના મનમાં વિચાર આવવો એ મહત્ત્વની વસ્તુ છે અને એ મનમાં જે વિચારીને જે મેડમ સામે એમને જવાબો આપ્યા ને એ મને વધારે ગમ્યા કે જાતે એમના મનમાં વિચારી મેડમ સાથે લાગણીશીલ થઈને આખી સ્ટોરીને કવર કરી. અને મેં તો કહું છું મેડમ વારે ઘડે તમારે આવવું જોઈએ કે છોકરાઓ તમારા દ્વારા થોડું શીખતા રહે અને અમે બી આવું કરીએ જ છીએ કે વાર્તા દ્વારા છોકરાઓ શીખે, રમત દ્વારા શિક્ષણ શીખે. અમે લખતા થોડું એક્ટિવિટી કરાવીએ, રમત કરાવીએ તેના દ્વારા જે બાળક શીખે છે એના પર વધારે ધ્યાન. આ છોકરાને કેવું કે જો લખાઈ કરે તો કંટાળી જાય એના કરતાં રમતા શીખવાડે તો લોકોના મગજમાં થોડું વધારે આવે અને આ વાર્તા એમના દિમાગમાં પેસી જ જવાની છે હવે. અને આ દિવસ એટલો સારો ગયો છે કે આખી જિંદગી લોકો આ દિવસને યાદ રાખશે જ અને અમે પણ કે આવો દિવસ હતો. આભાર મેડમ તમારો. હવે વારી ઘડી આવતા રહેજો. તમે બહુ સરસ કામ કરો છો. તમારું કામ એ મને બહુ જ ગમે અને તમે આવતાની સાથે જે મારા બાળકો જો ટચ થયા અને એમને જોઈને જે તમે લાગણી બતાવી ને તે તો મારા માટે ખૂબ જ સારું. મારા આંખમાં આંસુ આવી ગયા તમને જોઈને કે તમે મારા છોકરાઓ જો કેવી રીતે આ મતલબ આત્મવિભોર થઈ ગયા એમ એ વસ્તુ મને બહુ જ ગમી એમ. થેન્ક યુ. જીવનમાં આવા લોકો મળવા બહુ મુશ્કેલ છે અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. Thank you very much. Thank you.